જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું બટેકા પૌવા। તો તેની માટે મેં બટેકાની ઝીણી કટકી કરી છે, ઝીણી ડુંગળી સુધારી છે, ટામેટું, મરચાં અને કોથમીર તૈયાર કર્યા છે। આ બાજુ આપણે એક તવામાં 2 પાવડા તેલ લઈશું, તેમાં રાઈ, જીરું, હિંગ નાખીશું। પછી મીઠા લીમડાના થોડા પાન નાખીશું। હવે સમારેલું બધું તેમાં ઉમેરી દઈશું। પછી બધું હલાવી નાખીશું। એમાં થોડું 1 ચમચી મીઠું ઉમેરીશું, કેમ કે બટેકામાં અને ડુંગળીમાં ચડી જાય એટલા માટે। પછી તેને ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ ચડવા દઈશું। આ બાજુ આપણે પૌવા ધોઈ નાખશું અને 1 થી 2 મિનિટ તેને પલળવા દેશું। આપણા પૌવા પલળી ગયા છે। આ બાજુ આપણા બટેકા પણ બફાઈ ગયા છે। હવે તેમાં પૌવા ઉમેરી દઈશું। હવે તેમાં 1 ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મીઠું નાખીશું, કેમ કે પહેલાં 1 ચમચી નાખ્યું છે એટલે થોડું ઓછું નાખીશું। હવે અડધું લીંબુ નીચોવીશું તેમાં। અડધી ચમચી ખાંડ નાખીશું તેમાં। અડધી ચમચી ગરમ મસાલો નાખીશું। સુધારેલા કોથમીર તેમાં નાખી દઈશું। પછી બધું હલાવી નાખીશું। બધું સરખું મિક્સ થાય ત્યાં સુધી હલાવીશું તેને। જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા। તો આપણા બટેકા પૌવા તૈયાર થઈ ગયા છે। જય શ્રી કૃષ્ણ મિત્રો।